સુરતમાં એકના એક દીકરાની હત્યા બાદ ફાટ્યો જનાક્રોશ. આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ. તપાસ માટે પોલીસને આપ્યો 15 દિવસનો સમય. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારા 7 આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. ઘરમાં તોડફોડ તેમજ તલવારો અને ધોકા વડે હુમલો કરનાર આરોપીઓને સાથે રાખીને ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. વડોદરામાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. સમા વિસ્તારની 5થી વધુ સોસાયટીમાં પીવાના પાણીની પારાયણ. આવેદનપત્ર પાઠવવા જતા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે કરી અટકાયત. આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી. જિલ્લા અને શહેરી નિરીક્ષકો સાથે બપોરે 3 વાગે બેઠક. નવા જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક સહિત વર્ષ 2027ની ચૂંટણી અંગે આપશે માર્ગદર્શન. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરે બેઠક. સીટોની વહેંચણી અને મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા. રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત. ભીષણ ગરમીના ટોર્ચર માટે ગુજરાત ફરી રહે તૈયાર. આજથી રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ. સોમવારે 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર.